નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 3 બરાબર, જેનું આજે આપણે સોલ્યુશન છે તે જોવાના છે. મિત્રો, બે ભાગની અંદર આપણે જોશું, એક જ વિડીયોમાં બધું કવર કરવાના નથી. બરાબર, ચાલો તો શરૂ કરીએ. જેમાં આજે આપણે જોવાના છે ચેપ્ટર 3 ટૂંકા પ્રશ્નો, એક માર્ક્સના અને તફાવતને જે છે એની વાત આપણે કરવાના છે. તો મિત્રો, ચેપ્ટર 3 કોલસો અને પેટ્રોલિયમ. બરાબર, ચલો પહેલો પ્રશ્ન છે એમસીક્યુમાં વિકલ્પમાં કે ભાઈ નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી. તો મિત્રો, અશ્મિ બળતણ તો કે એમાંથી લાકડું છે એ અશ્મિ બળતણ ન કહેવાય, અવશેષોમાંથી બન્યું હોય એને કહેવાય અશ્મિ બળતણ. બીજું, નીચેના પૈકી પુનઃ પ્રાપ્ય બળતણ કયું છે? પુનઃ એટલે ફરીવાર, પ્રાપ્ય એટલે મળવું, ફરી પાછું મળતું હોય એવું બળતણ કયું છે મિત્રો? તો આમાંથી બાયોગેસ છે એને ફરી પાછું મેળવી શકાય. ત્રીજું, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતું બિટ્યુમિન, એનો ઉપયોગ શું થાય છે? તો કે રોડને સમતલ કરવા, બિટ્યુમિન એટલે કે ડામર, એનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય. ચોથું, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો મિત્રો, કોક એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. પાંચમું, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઓપ્શન એ કાર્બોનાઇઝેશન. છઠ્ઠું, નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય? તો ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય કે સ્ટીલ બનાવવાનું હોય તો એના માટે કોકનો ઉપયોગ છે તે થાય. સાતમું છે કે ભાઈ નીચેના પૈકી કાળું સોનું કોને કહેવાય? તો કે મિત્રો, પેટ્રોલિયમ એને કાળું સોનું છે તે કહેવાય છે. આઠમું, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો એમાં મળતું નથી કુદરતી વાયુ. પેટ્રોલિયમ વાયુ મળે પણ કુદરતી વાયુ ના મળે. એ તો જ્યારે પેટ્રોલિયમ બહાર કાઢતા હોય ત્યારે એ સમય એની સાથે મળે, શુદ્ધિકરણમાં મળતું નથી. ચલો, ખાલી જગ્યામાં છે કે ભાઈ અશ્મિ બળતણ ખાલી જગ્યા ને ખાલી જગ્યા હોય તો અશ્મિ બળતણ તરીકે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, ત્રણ વસ્તુ અશ્મિ બળતણમાં મળે. બીજું, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહેવાય. ખાલી જગ્યાએ વાહનો માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો કે સીએનજી. જંગલ અને વન્યજીવો એ ખાલી જગ્યા સંસાધનો કહેવાય તો પુનઃ અપ્રાપ્ય. હકીકતમાં વન્યજીવો અપ્રાપ્ય કહેવાય કે સાહેબ કોઈ જીવ એકવાર પૃથ્વી પરથી દૂર થઈ જાય તો ફરી પાછું ન મળે. પણ જંગલો, વનસ્પતિ એ તો પુનઃ પ્રાપ્ય કહેવાય કે આપણી પાસે બીજ છે, તમે બીજને ઉગાડો તો ફરી પાછી વનસ્પતિ ઉગાડી શકાય. પણ આપણી ચોપડીમાં અપ્રાપ્ય આપ્યું છે તો આપણે અપ્રાપ્ય લખવાનું. પાંચમું, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થ એને કહેવાય પેટ્રોકેમિકલ્સ. બરાબર. પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડને સમતલ કરવા માટે વપરાય તો કે બિટુમિન છે. બરાબર, અહીંયા લખ્યું એ પ્રમાણે બિટ્યુમિન લખો તો પણ ચાલે. આ પ્રમાણે ક્યાં ગયું? આ પ્રમાણે બિટ્યુમિન લખો તો પણ ચાલે, બિટુમિન છે. સાતમું, પેટ્રોલિયમના બહોળા મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહેવાય તો મિત્ર કાળું સોનું કહેવાય. અને દુનિયામાં તેલનો સૌ પ્રથમ કૂવો અમેરિકામાં ક્યાં ખોદવામાં આવ્યો? તો કે પેન્સિલ્વેનિયા, અમેરિકાનું શહેર રાજ્ય જે ગણો તે પેન્સિલ્વેનિયા, એની અંદર સૌથી પહેલો કૂવો ખોદવામાં આવ્યો હતો. ચાલો, પ્રશ્ન 3 છે કે ઉત્તર લખો એક વાક્યમાં કે ટ્રક જેવા, પહેલો છે ટ્રક જેવા ભારે વાહનોમાં બળતણ તરીકે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ શું છે? કે ટ્રક, બસ વગેરેમાં શું વપરાય? તો કે ડીઝલ વપરાય. બીજું, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનું નામ આપો તો સૂર્ય છે, હવા છે, જમીન છે, બરાબર, પાણી છે, બધા પુનઃ પ્રાપ્ય છે. આપણે લખ્યું છે સૂર્યપ્રકાશ. ત્રીજું, સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલું બળતણ એને શું કહેવાય? તો કે અશ્મિ બળતણ કહેવાય. ચોથું, કોલસાનું કયું ઉત્પાદન ધાતુનું નિષ્કર્ષણ કરવા, નિષ્કર્ષણ એટલે છૂટું પાડવું, એમાં વપરાય? તો કે કોક. પાંચમું, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો કે મિથેન છે, એ મુખ્ય ઘટક છે.
ખરા ખોટામાં પહેલું સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. સીએનજી પેટ્રોલ કરતા વધુ પ્રદૂષણ કરે તો મિત્ર ખોટું આવશે. બીજું કોક એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે તો ખરું. ત્રીજું કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો કે મિત્રો ખરું છે. ચોથું કેરોસીન એ અશ્મિ બળતણ નથી તો મિત્રો ખોટું છે. કેરોસીન અશ્મિ બળતણ કહેવાય, પેટ્રોલ ડીઝલ માંથી મેળવ્યું છે. બરાબર. પાંચમું પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં. પુનઃ અપ્રાપ્ય છે તો ખલાસ થઈ જાય તો મિત્રો એ પણ ખોટું છે. છઠ્ઠું અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે તો વાત સાચી છે, ખરું. સાતમું ડામરની ગોળી કોકમાંથી બને છે તો ખોટું. બરાબર. અને આઠમું કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય તો ખરું. ચાલો એક વાક્યમાં પ્રશ્ન જોઈએ કે ભાઈ કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શેમાંથી બનેલા છે તો કે મિત્રો કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહનો અવશેષ એમાંથી છે તે બનેલા છે. બીજું કાર્બોનાઇઝેશન કોને કહેવાય તો કે મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની પ્રક્રિયા એને કહેવાય કાર્બોનાઇઝેશન. ત્રીજું છે કોલસામાંથી મેળવાતા ઉપયોગી ઉત્પાદનોના નામ આપો તો કોલસામાંથી મેન 3 વસ્તુ મેળવવામાં આવે. એક છે કોક, બીજું કોલટાર અને ત્રીજું કોલ ગેસ. એક કોલસામાંથી મેળવાતા ઉત્પાદનો છે. ચોથું કોલ ગેસનો ઉપયોગ ક્યાં થાય તો કે કારખાનામાં બળતણ તરીકે કોલ ગેસ વપરાય. પાંચમું છે અશ્મિ બળતણ એટલે શું તો કે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી જે બળતણ પ્રાપ્ત થાય એ પુનઃ અપ્રાપ્ય સંસાધન એને અશ્મિ બળતણ કહેવાય. સજીવો મરી જાય એનો મૃતદેહ, એ મૃતદેહમાંથી જે પુનઃ અપ્રાપ્ય સંસાધન મળ્યું એ અશ્મિ બળતણ છે. સીએનજી નું પૂરું નામ તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ક લખો તોય ચાલે અને કો લખો તો પણ ચાલે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અથવા તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સેમ એવી રીતના એલપીજી નું પૂરું નામ તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને આઠમું છે કે હવે પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી જે ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે એ બધા ઉપયોગી પદાર્થો એને પેટ્રોકેમિકલ્સ કહેવાય. બરાબર. મિત્રો નીચેનો જે પ્રશ્ન 6 ના મોટા પ્રશ્નો છે એને આપણે આવતા લેક્ચરની અંદર છે તે જોવાના છે. બરાબર. આજે આપણે ટૂંકા પ્રશ્નો એટલે પાછળ જે તફાવત ને એ આપ્યું છે એ આની સાથે જોઈ નાખીએ. ચાલો તો પ્રશ્ન 8 છે તફાવત. તફાવતના 2 મુદ્દા લખો તો એમાં પહેલું છે કોલસો અને કોક. તો મિત્રો કોલસો એ પથ્થર જેવો અને કાળા રંગનો સખત મજબૂત પદાર્થ છે. જ્યારે કોક તો કે એ પણ સખત છે પણ છિદ્રાળુ છે અને કાળા રંગનો છે. કોલસો તો કે મૃત વનસ્પતિમાંથી લાખો વર્ષને અંતે છે તેને મેળવવામાં આવે. જ્યારે કોક છે એને કોલસા ઉપર પ્રક્રિયા કરી અને છે તે મેળવવામાં આવે છે. બરાબર. ચલો બીજો તફાવત છે એલપીજી અને સીએનજી. તો એમાં એલપીજી નું પૂરું નામ તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી નું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. એલપીજી રસોઈ બનાવવા માટે વપરાય અને સીએનજી બસ, રિક્ષા વગેરે જેવા વાહનોમાં બળતણ તરીકે વપરાય. ઠીક છે. ચલો અને જોડકા છે કે ભાઈ સૂર્યપ્રકાશ, તો સૂર્યપ્રકાશ એમાંથી શું છે પુનઃ પ્રાપ્ય સંસાધન છે. અશ્મિ બળતણ તો કે પુનઃ અપ્રાપ્ય સંસાધન. કોક તો કે સખત છિદ્રાળુ બળતણ અને સીએનજી તો કે સ્વચ્છ બળતણ. બરાબર. તો આ થયું આપણો આજનો ટોપિક. બાકીના જે 2 માર્ક્સના પ્રશ્નો વધ્યા છે જેને આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર. તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.